દ્રષ્ટિને સ્થિર કરી દો. આજે 7મો દિવસ છે. જો આજે તમારી આંખમાં કૃષ્ણ ન આવ્યા તો પછી ક્યારે આવે એ નક્કી નથી. તમારા મનમાં કૃષ્ણ ન આવ્યા તો ક્યારે આવે નક્કી નથી. સ્વભાવ ઉપર કાબુ રાખો. તમારી અંદરના દુર્ગણોને દૂર કરી દો. જે માણસનો સ્વભાવ સારો નથી ને એની દુનિયામાં કોઈ કિંમત નથી. તમારો સ્વભાવ એટલે યમનાષ્ટક બનાવ્યું એમાં મહાપ્રભુજી છેલ્લે 3 વખત બોલવામાં આવે, સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરિ. સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી. સ્વભાવને સુધારો. આ કદાચ સ્વભાવ સુધારવા માટે જ છે. ગંગાજીમાં ગમે એટલી ડૂબકી મારી સ્વભાવ ન સુધરે તો શું કામનો? તીર્થયાત્રા ગમે એટલી કરી અને સ્વભાવ ન સુધરે તો શું કામનો? કથા ગમે એટલી સાંભળી અને સ્વભાવ ન સુધરે તો શું કામ?